ટાઈમ છે બેટા, શાંતિથી મોં ધો એ કર, પછી ટાઈમ ટેબલ ગોઠવવાનું. ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? આજે તો સવારમાં ઉઠવાનું એટલું લેટ થઈ ગયું કેમ કે 6 વાગ્યાનું એલાર્મ હતું, પણ મને એવું થયું કે ઉઠું છું 2-3 મિનિટમાં, અને ફરી જોયું તો સીધા 6:30 થઈ ગયા હતા. તો ઉઠવામાં જ બહુ લેટ થઈ ગયું. અને અહીં આગળ હર્ષિલ ઉઠ્યો છે, હજુ બ્રશ નહીં કર્યું, પણ એને ટાઈમ ટેબલ ગોઠવવાની ચિંતા છે કે હું ટાઈમ ટેબલ ગોઠવી દઉં. એને એનું બહુ ચિંતા. એને અહીં આગળ મમ્મી જય મહારાજ, ગુડ મોર્નિંગ. ચા પીધી બધાએ? અને એ જોવે છે, ફોન જોવે છે. MISS. એમના મમ્મીની શું છે? મમ્મી તિથિ છે આજે. કઈ તિથિ? એમ નહીં, કયા વર્ષ? એટલે કેટલા વર્ષ? 2005માં. હા, આજે તો કેટલા વર્ષ પૂરા થયા એના. એટલે આજે બહુ ટાઈમ થઈ ગયો. મમ્મી આજે કહેજો ના, કઈ ચાલે છે? 24 ને એટલે 29 થયા ને? 29 નહીં, 29 જ થયા. આ 25માં 30 ના થાય? 5માં હતા. 2005માં થઈ ગયેલા. 5માં એટલે 24 5 બાદ કરવાના. હા, 19 બેઠકમાં 19. હા, 19 બેઠક. 19 5 24 થાય ને? 19 એટલે 19 મિસ્યુમાં એમ ડબલ એ થાય માનું ને. આ ડોહીનું લખો ને. એમના મમ્મીનું મેસેજમાં લખે છે. બધા લખ્યું એમ કોઈ જોઈને લખશે, કોઈ લખ્યું નહીં. એમ ડબલ એ મારી ડોહી ભગવાનના ઘેર જતી. આઈ મિસ યુ. તો કેમ મેં કરીશ? આઈ મિસ યુ માં. તો કેમ મેં કરીશ? લખસ કેમ? આઈ મિસ માં લખો. અપા ચેકી કાઢો. લખસ કેમ? ઉભો રહે. યુ લખી દો, પછી લખું માં. આઈ મિસ યુ. વાય ઓ યુ. થઈ ગયો વાય. આઈ વાય ઓ યુ યુ. થઈ ગયું. આઈ મિસ યુ માં. મેં એમ ડબલ એ. થઈ ગયું. આઈ મિસ યુ માં. અને નાના આવું સ્વર લખાય ને? ડબલ એ માં થાય. હે ને? આવું થાય ને? આઈ મિસ યુ માં. લખસ કેમ મમ્મી? એ ગુલાબ મેળવાના ના ડોસી જોડે. ગુલાબ મૂકશે. આઈ મિસ યુ માં. હવે જોશે ને બધા, એમ આવશે હવે પછી. કાશીના. તો તમારે ભૂલ ના પડે, ખબર છે ને? યાદ છે ને તમને? હા, આજે 26 તારીખ. આગલા દિવસે પેલી બર્થડે. અને આજે મેં ડોસી મિસ મમ્મી આજે કઈ અને આજે કાકાની 26. મિતુડિયાની કાકાની પહેલા તિથિ આવે ને પછી મિતુડિયાની બર્થડે આવે છે. કાકાની 25 હતી, મામાની 26. કાલ પપ્પાની બર્થડે. કાલે પપ્પાની બર્થડે છે, પપ્પાની પણ બર્થડે. એમને તો કશું નહીં. મમ્મી કાલ પપ્પાની બર્થડે. બર્થડે છે. હવે આવતા મહિનાની મનીષા રજાઓ જલારાની ચાલુ. birthday છે. 1-2 કલાક કરવાનું. અને પ્રિતેશ બી ગયા છે જોબ પર. આજે મેં જ આજે વિડીયો થોડો લેટ સ્ટાર્ટ કર્યો, અને ત્યાં સુધી તો પ્રિતેશ બી કરતા રહ્યા છે. અને નાસ્તામાં આજે કશું લીધું છે નહીં. ગાજરનો હલવો બહુ ટાઈમથી પડ્યો છે, તો એને પહેલાં પતાવવાનો છે, તો એ જ લઈ લીધેલું છે. એ તો હું મોર્નિંગમાં પણ ખાઈ શકું છું, એટલે એ જ લીધું છે. બીજું કશું કર્યું છે નહીં. અને હર્ષિલ લઈ જશે રોટલી શાક નહીં કાનું. અને એ બેસી ગયો છે ટાઈમ ટેબલ ગોઠવવા માટે. અત્યારે બીન્સ ને ગાજર કાપું છું, કેમ કે કાલે સવારે બનાવવાનું છે ફ્રાઈડ રાઈસ. હર્ષિલને કેટલા દિવસથી ખાવાનું મન હતું, પણ બજાર જતા નતા કોઈ, એટલે લાવી શકાયું નહીં. અહીંયા આગળ તો આવું નહીં આવતું, બીન્સ ને એવું. ગાજર ને એવું તો મળી જાય, પણ બીન્સ નહીં મળતા. તો એ કરું છું. અને અહીંયા આગળ સવારની ભાજી પણ ખૂટવાની છે. અને આજે હર્ષિલ ટ્યુશન આજે ગયો છે નહીં, કેમ કે આજે એને જવું હતું મેળામાં. રોજ મેળામાં જાય છે, અને બેસ્યો નતો કસામાં, એટલે આજે બેસવા માટે સ્પેશિયલી ગયો હતો. હા, મોતના કૂવા બતાવે ને. હા, મોતનો કૂવો એને એવું બધું જોવું હતું. અને એ કેવું કે બોટમાં બેસ્યો ફરી. બોટમાં બેસ્યો. બોટમાં તો પહેલા બી બેસ્યો તો જ ને આપણે ગયા હતા. ના, પેલી મોટી હા, કોણ જોડે? એ બેસવાનું કરે, હું તો આવતો તો કઈ છે? એ અંકિત જોડે છે. તો એટલે હજુ મેળામાં જ છે.
અને મમ્મીએ ખબર નહીં આજે શું બનાવ્યું છે. અને બસ હું મારું કામ જ પતાવું છું હવે, કેમ કે આ બધું કેવું કામ છે કે સવારમાં હું ના કરી શકું. અત્યારે જ તૈયારી કરીએ ને બધી મૂકવી પડે. સવાર તો પોસિબલ જ નહીં, કેમ કે ઉઠવાનું જ કેટલા વાગે. એ ત્યાં બોટના કોણ પે લેડીઝ ઓળખીતી હતી આંટી, અમદાવાદ નોકરી આવતા ના નહીં જવું નહીં કે મેં માથે જઉં છું ચૂપ કરે. અમે લોકો જવાના છે રાતે. બ્રેક ડાન્સમાં બેસવાના છે. અમે જવાના રાતે. કોણ કોણ? અમે બધા જ ને. મમ્મી નહીં આવે, હું જઈશ. કાકા બનાયા. તો અત્યારે શું કરે? અત્યારે મસાલો કૂટું છું. શું બનાવવા? દાળ બનાવવા. સવારનું કશું નહીં પડ્યું? સવારનું કશું નહીં, મેથીની ભાજી સવારની ભાજી બનાવી હતી, અંકિત પ્રિતેશ થઈ ગયા. હર્ષના બટાકા ખાઈ ગયા. શાક પડ્યું છે તુવેર. કેટલું બનાવ્યું? 3 આઈટમ બનાવી. રોટલી બનાવી, રોટલા બનાવ્યા, બટાકાનું શાક, સવારની ભાજી, તુવેર રીંગણ બટાકાનું શાક, 3 શાક બનાવ્યા, રોટલા 2 બનાવ્યા, રોટલી બનાવી. હર્ષના નવડાવીને 12 વાગે ગયા. એને મેં ખબર મારું શાક વધ્યું છે ને, તારું શાક વધ્યું છે ફ્લાવરનું. દાળ બનાવું તો ખાઈ લેજો શાક લીધું. જાટલી કરજે થોડીક દાળ ને. અને શાક ખેતી મસાલો નાખીને કરી નાખો એટલે તો પપ્પાને ખાવું હોય તો ખાય. ફ્લાવરનું થોડુંક શાક બનાવ્યું છે, કેમ કે દાળ બનાવી છે ને જોડે, એટલે થોડુંક જ શાક બનાવ્યું છે કે જેને દાળ ના ખાઈ હોય એ શાક ખાય. અને ખીચડી, અમારે ખીચડી હોય, ભાત નહીં હોતો દાળ જોડે. હે મમ્મી એવું કેવું? દાળ ખીચડી સારું લાગે, દાળ ભાત નહીં ભાવતી. દાળ ભાત સરસ લાગે. હે રીતે સારું લાગે. મને નહીં ભાવતું દાળ ખીચડી. દાળ ભાત તો મમ્મીને જેવું ભાવે. હજુ હર્ષિલ આવ્યો છે નહીં, એ તો ફૂલ પેટ કરીને જ આવશે. હે રીતેશ, ફૂલ પેટ કરીને જ આવશે. વિડીયો કોલ કરો કરો ને રીતેશ. પછી એનો ભાઈબંધ પેલો બીજોને પણ તોય કેટલી વાર કરે. ચલો આવી જાઓ બધા જમવા માટે. ફોન તો કરી જો, કેટલી વાર કઈ લાગશે. લે હું કરું. વિડીયો કોલ કરી જો, એવું કરો, જોઈએ શું કરે છે. અને મારે જવાનું છે હમણાં ખરીને મેળામાં. મમ્મી તેલ નહીં કાઢ્યું? આજે આવ્યા છે. 3 દિવસથી જઈએ છે. નણંદ જોડે ગયા, એકલા ગયા, હવે આજે કોઈ સાસુ આવે છે તો એમની જોડે જવાનું. કેટલી વાર? હર્ષિલ આપે છે ટેસ્ટ. જોઈએ હવે એનું કેટલું રાઈટ છે, કેટલું રોંગ છે. ફરી પાછા અમે લોકો મેળામાં જવા માટે નીકળી ગયા અને બધા પાછળ હજુ આવે છે. અહીં બહુ અંધારું આવે છે. હું પ્રિતેશને કહી દઉં ખાલી. પ્રિતેશને ખબર છે નહીં.
કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.